દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો એને ન્યૂઝ. છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. આજે ધોરણ 10નું પરિણામ જાહેર થયું છે, ત્યારે સુરત જિલ્લાનું 86.75% પરિણામ જાહેર થયું છે. સુરતમાં 4870 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યો છે, જે સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ છે. આ સાથે A2માં 12930, B1માં 15207 વિદ્યાર્થી ઉત્તીર્ણ થયા છે. સુરત શહેર જિલ્લામાં ધોરણ 10ના 77466 વિદ્યાર્થીઓ નોંધાયા હતા. આ વખતે ગુજરાત માધ્યમિક બોર્ડનું પરિણામ 17% વધુ આવ્યું છે. ધોરણ 10નું 82.56% પરિણામ જાહેર થતાં વિદ્યાર્થીઓ સહિત વાલીઓ અને શિક્ષકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે. ત્યારે સુરતના મોટા વરાછા ખાતે આવેલ મોની ઇન્ટરનેશનલ સ્કૂલના વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ મેળવ્યું હતું. શાળામાં 97 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવ્યા હતા, જ્યારે 228 વિદ્યાર્થીઓએ A2 ગ્રેડ મેળવ્યા છે. શાળામાં 33 વિદ્યાર્થીઓએ ગણિત, સાયન્સ, સામાજિક વિજ્ઞાન, સંસ્કૃત વિષયમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કર્યા હતા. ત્યારે શાળાના વિદ્યાર્થીઓનું સારું પરિણામ આવતા શાળા પરિવાર, વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. રિપોર્ટર નૈતિક રેશમવાળા, NN ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે. મારું નામ રેખાબેન પરમાર છે. મૌની ગ્રુપ ઓફ સ્કૂલની જે મૌની ઇન્ટરનેશનલ શાળા છે, એમાં હું માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં આચાર્ય તરીકે સેવા આપી રહી છું. આજે ઓલ ઓવર કેવા પ્રકારનું પરિણામ આવ્યું, કેવી સિદ્ધિ બાળકોએ પ્રાપ્ત કરી? ખૂબ જ સુંદર પરિણામ પ્રાપ્ત કરી શક્યા છીએ. પરિણામની જો વાત કરું તો ઓલ ઓવર ગુજરાતનું પરિણામ સારું છે, ત્યારે અમારા મૌની ગ્રુપ ઓફ સ્કૂલની તમામ શાળાઓનું ખૂબ જ શ્રેષ્ઠ પરિણામ અમે પ્રાપ્ત કરી શક્યા છીએ. શું ખાસ વિશેષ એવું કરવામાં આવતું હતું કે ફરી એકવાર આટલા બધા વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે? ખાસ પ્રકારમાં વાત કરું તો અમારું એડવાન્સમાં આખા વર્ષનું 365 દિવસનું પ્રી પ્લાનિંગ હોય છે. એક પ્લાનિંગ અને પ્રોગ્રામિંગ સાથે અમે બાળકોને સાથે રાખીને, વાલીઓને સાથે રાખીને, શિક્ષકો અમારા પ્લાનિંગ પ્રમાણે આખું વર્ષ કામ કરતા હોય છે. મેઇન ફેક્ટર કહું તો બોર્ડનું પેપર શરૂ થવાનું હોય એના આગલા દિવસ સુધી અમારી શાળામાં ફૂલ હાજરી હોય છે. ગ્રુપ ઓફ સ્કૂલની વાત કરું તો ટોટલ 97 સ્ટુડન્ટ્સ A1 ગ્રેડ અને 228 સ્ટુડન્ટ્સ A2 ગ્રેડ પ્રાપ્ત કરે છે. 100 આઉટ ઓફ 100ની વાત કરું તો બધા વિષયો મળીને કુલ 33 સ્ટુડન્ટ્સ અમારા એવા છે જેમણે અલગ અલગ વિષયોમાં 100માંથી 100 ગુણ પ્રાપ્ત કરેલ છે. કઈ શાળામાં અભ્યાસ કરો છો? મોની ઇન્ટરનેશનલ સ્કૂલ. આજે ધોરણ 10નું પરિણામ આવ્યું, તમારું કેવું રિઝલ્ટ રહ્યું? કેટલા ટકા, કેટલા પર્સન્ટ? મારે 96.17% છે અને 99.78% છે. કયા વિષયમાં હાઈએસ્ટ માર્ક છે તમારા? 3 વિષય, મેથ્સ, સાયન્સ અને સંસ્કૃત. 99. વર્ષ દરમિયાન કેવા પ્રકારની મહેનત કરી હતી અને કોનો મહત્વનો ફાળો રહ્યો? શિક્ષકો, અમારા શાળાના પરિવાર અને એસેમ્બલીમાં પણ અમને ખૂબ સારું અભિપ્રાય આપતા, અમને મોટિવેટ કરતા. અઠવાડિયામાં અમારે વીકલી ટેસ્ટ લેવાતી, તેમાં પણ અમારું ખૂબ સારું રિઝલ્ટ આવ્યું. આગળ કઈ ફેકલ્ટીમાં અભ્યાસ કરવો ઈચ્છો? સાયન્સ ફિલ્ડમાં. શું બનવા ઈચ્છો? એન્જિનિયર.